ભરૂચના અંકલેશ્વર શહેરમાં 84 ભાગોળના ગણપતિજીની વાસ્તે ગાસ્તે ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી, જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ, મહામંત્રી જિગ્નેશ અડદિયા, કિસાન મોરચાના પ્રમુખ રાહુલ વામજા અને આરતી ઉતારી આગમન યાત્રાનું કરાવ્યું હતું પ્રસ્થાન. નવચેતન યુવક મંડળના લાલબાગના રાજા ગણપતિજીનું આગમનના તથા નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત શહેર ભાજપના પ્રમુખ અને ભાજપના આગેવાનો દ્વારા આરતી ઉતારી વાસ્તે ગાસ્તે આગમન કરાવ્યું હતું. ત્યારે હવે ગણેશજીની ઉત્સાહ આગમનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંદિરો દ્વારા મંદિર ગણેશ સ્થાપનાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ગણપતિની બાપ્પાની વાસ્તે ગાસ્તે કાઢવામાં આવી હતી યાત્રા. વાત કરવામાં આવે તો ગણપતિજીનું સુરતથી આગમન થતાં સંગમ કોમ્પ્લેક્સ ખાતે પ્રસ્થાન કરાવ્યો હતો. ત્યારબાદ 3 રસ્તા સર્કલ પાસેથી વાસ્તે ગાસ્તે ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જે અંકલેશ્વર શહેરના પ્રમુખ મુખ્ય માર્ગ ઉપર થઈ 84 ભાગોળ ગણેશ મંડળ ખાતે પહોંચી હતી. ત્યારે ગણેશજીના આગમન થતાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. બ્યુરો ચીફ વિજય પરમાર, હર હંમેશ સત્યની સાથે.